गुड मॉर्निंग फ्रेंड्स। આપણે હવે વિદ્યુત ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીને લીધે સ્થિતિમાન જોઈએ, બરાબર છે। તો આપણને આવી એક આકૃતિ આપેલી છે બુકની અંદર 2.5 અને એનું સોલ્યુશન છે, બરાબર છે, કે જેમાં આકૃતિની જે ભૂમિતિ છે એના પરથી સદિશોનો ઉપયોગ કરીને આ સમીકરણો મૂકેલા છે, બરાબર છે। અને આ ઇક્વેશનની અંદર એ વેલ્યુઝ મૂકી અને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને ઉકેલ મેળવેલો છે। આ પણ સહેલી રીત છે, પણ છતાંય સદિશોના ઉપયોગમાં ન જવું હોય તો સામાન્ય ભૂમિતિ પરથી પણ આની આ જ વસ્તુ મેળવી શકાય છે। જો આપણે પહેલાં સામાન્ય રીતે જોઈશું, ત્યાર પછીના વિડીયોની અંદર આ રીતે પણ આપણે જોઈશું, બરાબર છે। આપણે એવી એક આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ। તો આ જે છે એ આપણે એક ડાયપોલ લઈ લીધી છે, બરાબર છે। એક માઇનસ ક્યુ છે, એક પ્લસ ક્યુ છે, બરાબર છે। તો આપણને ખબર છે કે ભાઈ માઇનસ જે છે એના પરથી પ્લસ તરફ જતી દિશાની અંદર આપણને ડાયપોલ મોમેન્ટ મળશે। ડાયપોલ છે તો બે વચ્ચેનું અંતર 2a એટલે કે આ એ અને આ એ થઈ જશે। આર અંતર દૂર આપણે એક બિંદુ પી લીધું છે અને આ પી ઉપર આ દ્વિધ્રુવીને લીધે સ્થિતિમાન આપણે શોધશું। તો એક વસ્તુ નક્કી છે કે ભાઈ બે આપણી પાસે વિદ્યુત ભારો છે, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ। તો બંને દ્વારા લાગતા આપણે વિદ્યુત સ્થિતિમાનોનો શું કરશું ભાઈ? સરવાળો કરશું, બરાબર છે। આપણી જે ડાયપોલ મોમેન્ટ છે કેવી રીતે લખી શકાશે? તો આપણને ખબર જ છે કે ભાઈ ડાયપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ 2aq અથવા તો q ક્રોસ 2a આવું કંઈક લખી શકાશે, રાઈટ। આકૃતિમાં આગળ વધીએ તો આપણે શું કર્યું છે કે જે ભાઈ પી બિંદુ છે, આ પી બિંદુનું ડિસ્ટન્સ ક્યાંથી? માઇનસ ક્યુથી, બરાબર, અથવા તો એથી આપણે શું લઈ લીધું છે? R1। ત્યાર પછી બીથી પણ આપણે લઈશું, એ શું લઈશું? R2। આ વચ્ચેનું તો R હતું જ, બરાબર છે। તો આપણે આકૃતિની અંદર હવે આકૃતિ જે પ્રમાણે બુકમાં તે પ્રમાણે બનાવતા જઈએ છીએ કે ભાઈ માઇનસ ક્યુથી આપણે ક્યાં જવાનું છે? પી સુધી। તો અંતર આપણે કેટલું લીધું છે? R1 લીધું છે, રાઈટ। હવે આપણે એક સિમ્પલ ભૂમિતિનો ઉપયોગ કરશું કે બે લાઈનો વચ્ચે બહુ નાનો ખૂણો જો થીટા હોય, બરાબર છે, તો આ રીતે આપણે એક લંબ દોરી આ લાઈન ઉપર, બરાબર। તો હવે લગભગ આ જે બે લાઈનો વચ્ચેનું અંતર છે કેવું થઈ? સરખું થઈ જશે, મતલબ કે આ બંને લાઈનો કેવી થઈ જશે? સરખી થઈ જશે। અને આ જે નીચે ભાગ વધ્યો છે, બરાબર છે, એ વધારાનો ભાગ હતો કઈ? આ લાંબી લાઈન માટે, બરાબર છે। તો આ બંને લાઈનો કેવી થઈ ગઈ છે આપણા માટે? હવે સરખી થઈ ગઈ છે। તો એવું જ કંઈક આપણે આપણી આકૃતિની અંદર પણ શું કરશું કે એક સિમ્પલ એક નાનો ખૂણો અહીંયા લઈ લીધો છે, બરાબર છે, કે જેને આપણે થીટા કહીશું। અને આ જે લાઈન છે એને આપણે એક્સટેન્ડ કરી પાછળ, બરાબર છે। અને ત્યાંથી આપણે આ જે દોર્યો છે શું દોર્યો છે બી? લંબ દોર્યો એક એમ, રાઈટ। આ એક નાનો ખૂણો લઈ લીધો છે આપણે થીટા, અને એ થીટાના અનુસંધાનમાં આ લાઈનને આપણે લાંબી કરી અને ક્યુ એમ એક આપણે શું લીધો છે? લંબ લીધો છે, બરાબર છે। તો આ જે આકૃતિ છે એમાં આ જે અહીંયા આગળ પોઈન્ટ છે ત્યાં શું છે? આપણો લંબ છે કોઈક એમ, બરાબર છે। આને આપણે લંબાઈ દીધું, અહીંથી આ દોરી દીધું, બરાબર છે। સીધી રીતે આપણે જોઈએ, બરાબર છે, તો આ બે લાઈન જે છે એ સરખી નહોતી, આપણે અહીંયા શું કર્યો છે? આને લંબાઈ દીધેલો છે અને ઓથી એમ, એટલે કે હવે શું થયું કે ભાઈ આ જે ત્યાંથી એટલે કે પીથી લઈને છેક એમ સુધી અને પીથી લઈને એ સુધીની લાઈનો સરખી થઈ, બરાબર છે। પીથી એમ અને પીથી એ, બરાબર છે, એ લાઈન સરખી થઈ, રાઈટ, બરાબર છે। પહેલાં પીથી એ જે હતી એ કેવી હતી? લાંબી હતી, કેના કરતાં? પીથી ઓ કરતાં, બરાબર છે। એને આપણે એક્સટેન્ડ કર્યો અને એક સિમ્પલ લઈ લીધો, એટલે હવે આપણને આ જે છે એ કાટકોણ ત્રિકોણ મળ્યો ટૂંકમાં, બરાબર। આપણે આને લંબાયું અને એના પર લંબ દોર્યો એટલે અહીંયા શું મળ્યો આપણને? કાટકોણ ત્રિકોણ, બરાબર છે। તો આ કાટકોણ ત્રિકોણ છે કયો છે ભાઈ? તો એમ એ કાટખૂણો છે, બરાબર, એ અને ઓ એના બીજા બી બિંદુઓ છે, તો એ એમ ઓ એ આપણો શું છે? કાટકોણ ત્રિકોણ છે। તો આ કાટકોણ ત્રિકોણમાં આપણે સિમ્પલ કોસ થીટા શોધી શકીએ કે ન શોધી શકીએ? બરાબર છે। આટલો ભાગ જે છે એ આપણો કેટલો છે? એ જેટલો છે, કેમ કે આખું ડાયપોલ કેટલું છે? 2a જેટલું, બરાબર છે। તો અડધું ડાયપોલ કેટલું થશે આપણો? એ જેટલો થશે, બરાબર। તો આ જ આકૃતિનો ઉપયોગ કરી અને આ જે કાટકોણ ત્રિકોણ બન્યો છે એની અંદર શું શોધી કાઢો છે મારે? કોસ થીટા। તો ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે કોસ થીટા લખીએ
तो तमे डायाग्रामनी अंदर जोशो तो तमने आ कंईक देखाशे, बराबर है। आવું કંઈક તમને મળશે, સિમ્પલ વસ્તુ છે, તમે શોધી શકો છો। તો OM ઇઝ ઇક્વલ ટુ આપણે OMને સૂત્રનો કરતા બનાવ્યો, જે લાઈન આપણે વધારી છે એ OM છે, બરાબર। તો એને સૂત્રનો કરતા બનાવ્યો ને આપણને શું મળી ગયું ભાઈ, OM ઇઝ ઇક્વલ ટુ A cos થીટા, બરાબર છે। એના પરથી હવે હું અંતર શું શોધીશ, R1, બરાબર। અંતર R1 એ એપ્રોક્સિમેટલી AB, બરાબર છે, એપ્રોક્સિમેટલી કેટલું છે તમારું, M થી P જેટલું છે। હમણાં જ મેં તમને કહ્યું બે લાઈનો સરખી છે, બરાબર। હવે જુઓ અહીંયાથી તમને આકૃતિ સહિત વેલ્યુઝ પણ દેખાશે, બરાબર છે। તો આ ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે આટલી વસ્તુ લખેલી છે અને A થી P અને M થી P, બરાબર છે, આ બે લાઈનો સરખી છે એવું મેં તમને કહ્યું। પણ M થી જે P છે એના બે ભાગ છે, એક તો R તો છે જ અને OM છે, બરાબર છે। તો R પ્લસ OM, અને OM બરાબર તો આપણે શું શોધ્યું છે, A cos થીટા શોધ્યું છે, બરાબર છે। તો એ આપણે શું કર્યું ભાઈ, લખી નાખ્યું। હવે સેમ વસ્તુ B થી પણ થઈ શકે, બરાબર, એને પણ આપણે કરીશું। ચાલો, તો સિમ્પલ આપણી જે લાઈન છે P થી લઈને NO સુધીની, બરાબર છે, અને P થી લઈને B સુધીની, એ બંને સરખી નથી। આપણને સ્પષ્ટ દેખાય છે ભાઈ P થી લઈને N સુધીની લંબાઈ કેવી છે, વધારે છે। તો મારે P થી B સુધીની લંબાઈ જોઈતી હશે તો અહીંયા B થી હું શું દોરીશ, એક લંબ દોરીશ। આ ભાગ તમે પહેલાં પણ કરી શકો, બરાબર છે। તો બે લાઈનને સરખી કરવા માટે મેં અહીંયાથી શું દોરી દીધો, N એક લંબ દોરી દીધો। તો ફરીથી પાછો મને શું મળશે ભાઈ કે BNO એ શું મળ્યું મને, કાટકોણ ત્રિકોણ મળ્યો, જ્યાં N એ શું છે, કાટખૂણો છે। આ આપણે અહીંયાથી શું દોર્યો હતો ભાઈ, R2 દોર્યો છે, જેમ ત્યાં R1 દોર્યો હતો, રાઈટ। હવે આની અંદર પણ હું પાછો શું શોધીશ, cos થીટા। કયા કાટકોણ ત્રિકોણની અંદર, તો N કાટખૂણો છે, બરાબર છે। તો આ ત્રિકોણ જે દેખાય છે એની અંદર કાટખૂણો શોધીશ। સેમ જે રીતે અહીંયા આપણે શોધ્યો હતો એ જ રીતે આની અંદર પણ હું શું શોધી કાઢું, cos થીટા શોધી કાઢું, બરાબર છે। તો આની અંદર કરીને આપણે શું શોધ્યું, ડિસ્ટન્સ R1 કંઈક મેળવ્યું, બરાબર છે। તો આ માટે આપણે શું મેળવીશું, ડિસ્ટન્સ R2 મેળવીશું, બરાબર। પણ એની માટે પહેલાં આપણે શું જોઈએ, cos થીટા, રાઈટ। તો ફરીથી પાછો ડાયાગ્રામનો ઉપયોગ કરીને cos થીટા શોધીએ આ ત્રિકોણની અંદર, બરાબર છે। તો આપણને જેવી રીતે OM મળ્યું હતું, બરાબર, એ જ રીતે શું મળશે, ON મળશે, બરાબર। અને એ જ રીતે આપણે શું શોધી શકીએ, ડિસ્ટન્સ R2, આજે આગળ શોધ્યું હતું કે ભાઈ R1 શોધ્યું હતું, એ જ રીતે તમે શું શોધી શકશો, R2 માઇનસ A cos થીટા તમને મળશે, બરાબર છે। ચાલો, હવે રહી વાત કે ઉપર પ્લસ આવ્યું, નીચે માઇનસ કેમ આવ્યું, તો ભાઈ આકૃતિ પરથી કે ઉપર આપણે A થી P જોઈતો હતો, બરાબર છે, અને A થી P કેટલો હતો ભાઈ, MP જેટલો હતો। તો હવે આકૃતિની અંદર તમે જુઓ કે ભાઈ P થી M જે છે એ શું છે, તો P થી O પ્લસ હતો, એટલે કે R પ્લસ આપણે OM કરવું પડ્યું હતું, બરાબર છે। જ્યારે હવે આના માટે તો આપણે આમ લંબ દોર્યો છે, બરાબર છે। તો આપણે અંતર કોનું જોઈએ છે, P થી Nનું જોઈએ છે, બરાબર છે। કેમ, તો P થી N એ કોના બરાબર છે, P થી B બરાબર, એટલે આપણે R2 જોઈએ છે, બરાબર। તો R2ની વેલ્યુ ક્યાંથી કાઢવાની છે આપણે, P થી Nમાંથી। તો P થી N જોઈતો હોય તો આ જે R દેખાય છે આખો, એમાંથી મારે આટલો ભાગ શું કરી દેવો પડશે, માઇનસ કરી દેવો પડશે ને, બરાબર। તો આ જે ભાગ થયો છે એ જ આપણને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને શું મળ્યો છે, A cos થીટા, બરાબર છે। તો A cos થીટા આરમાંથી શું થઈ જશે, માઇનસ, આખો આર છે એમાંથી આપણો આ A cos થીટા શું થઈ ગયો ભાઈ, માઇનસ થઈ ગયો। જ્યારે પહેલાંમાં શું હતું કે આખો આર હતો, બરાબર છે, અને એમાંથી આ જે છે એ ભાગ આપણે શું કરવો પડ્યો હતો, ઉમેરવો પડ્યો હતો, બરાબર છે। હવે આપણે આપણી મુખ્ય વાત પર જઈએ કે આપણે ભાઈ શું છે કે ભાઈ P આગળ શું જોઈએ છે, આપણે પોટેન્શિયલ જોઈએ છે, બરાબર છે, વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે। તો આપણે આપણો પહેલો લઈ લઈએ કે ભાઈ શું છે ભાઈ, માઇનસ Q છે, બરાબર છે। તો એની માટે માન લો કે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, V1 છે, બીજો શું છે પ્લસ Q છે, તેની માટે શું છે V2 છે, અને સિમ્પલી બેને શું કરશું આપણે એડ કરશું। વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે કે Q/R, બરાબર છે। તો આપણે એ પ્રમાણે આગળ જઈએ। તો આ આપણું પોટેન્શિયલ V1 કેટલું થયું ભાઈ, માઇનસ Q છે તો માઇનસ આવશે, આ K છે, બરાબર, અથવા 1/4πε0 Qના છેદમાં R1, V2 છે 1/4πε0 Q/R2, બરાબર છે। પોઝિટિવ હતો તો પોઝિટિવ આવ્યો, નેગેટિવ વિદ્યુત ભાર છે તો શું આવ્યું, નેગેટિવ। હવે આ બંનેને આપણે શું કરશું, એડ કરશું। તો સિમ્પલ આ આપણે એડ કર્યું, V = V1 + V2, બરાબર છે। V1 અને V2ની આપણે શું કરીએ ભાઈ, કિંમતો મૂકીને આ રીતે શું કરશું, સાદુરૂપ આપશું,
બરાબર છે। V1 અને V2ની આપણે કિંમત મૂક્યા પછી આપણે Q કોમન છે 1/4πε0 અથવા K તમે લખી શકો છો, બરાબર। બુકમાં આ રીતનું લખેલું છે તો હું આ રીતે રાખું છું, K લખી શકાય, કશું જ ખોટું નથી એમાં, બરાબર। R2 અને R1ની વેલ્યુ આપણે મેળવેલી છે। આગળ R2 કેટલો છે આપણો R-a cos θ, R1 કેટલો છે R+a cos θ, બરાબર છે। લસા લઈશું આપણે, બરાબર। તો નીચે a-b a+b બરાબર છે એવું કંઈક મને દેખાય છે, તો સીધું a² - b² કરી દીધું, બરાબર છે। આ વેલ્યુને ઉપર લઈ જાઓ સીધી, તો તમને આવું કંઈક મળશે, બરાબર છે। હવે અહીંયા બુકમાં જુઓ, આપણને અહીંયા કહી દીધું છે કે R એ A કરતાં ખૂબ જ મોટો છે, બરાબર છે। તો R જો A કરતાં ખૂબ જ મોટો હોય તો Rની સરખામણીમાં આપણે એને શું કરીએ છીએ, અવગણી શકીએ છીએ, બરાબર છે। તો હવે આપણા દાખલામાં પણ આપણે એવું જ કરશું કે Rની સરખામણીમાં એને શું કરીશું, આપણે અવગણીશું, મતલબ કે એને લખવાની કોઈ જરૂર નથી। તો આપણે અહીંયા લખી નાખીએ તો શું થશે ભાઈ, R² - a² cos² θ છે તો એપ્રોક્સિમેટલી આપણે R² ગણીશું, બરાબર છે, કેમ કે એને આપણે શું કર્યો છે, નેગ્લેજિબલ ગણ્યો છે, તો આ a² cos² θ આપણે ડાયરેક્ટ કાઢી શકીએ છીએ, બરાબર છે। ચાલ હવે આ 2 આ તો કાઢી નાખ્યું એટલે આને તો કોઈ જોઈતું નથી, બરાબર છે। આ 2aq એ શું છે, ડાયપોલ મોમેન્ટ છે P, બરાબર છે। cos θ ઉપર તો એવા ને એવા, બરાબર છે। આપણે નીચે આરની સરખામણીમાં R ઘણો મોટો છે તેમાંથી નાની વસ્તુ બાદ કરશો, બરાબર છે, તો કોઈ મતલબ રહેતો નથી, બરાબર છે, કે બહુ મોટી સંખ્યામાંથી બહુ નાની સંખ્યા બાદ કરવાથી મોટી સંખ્યાને બહુ ફેર પડે નહીં, બરાબર છે। અને થીટા આપણો ખૂબ જ નાનો છે, એને નેગ્લેજિબલ કર્યો, cos θને કેમ કર્યા, તો થીટા ખૂબ જ નાનો છે, બરાબર છે। તો ખૂબ જ નાનો હોય તો કોસની કંઈ બહુ વેલ્યુ આપણને મળવાની નથી, બરાબર છે। ચાલ તો અહીંયા જે છે એ આને આપણે આખું જ કાઢી શકીએ છીએ અને 2aqની જગ્યાએ આપણે શું લખી નાખ્યો, P લખી નાખ્યો, બરાબર છે। cos θ અને છેદમાં શું આવી ગયું ભાઈ, R² આવી ગયો, તો આ આપણને શું મળી ગયું ભાઈ, પોટેન્શિયલ મળી ગયું, બરાબર છે। આને આપણે સદિશ પણ લખી શકીએ છીએ, બરાબર, R લખી શકીએ છીએ, આ રીતે પણ આપણે શું કરી શકીએ ને લખી શકીએ, બરાબર છે। તો સદિશ લખવો છે તો આપણે શું કર્યું, ભાઈ આને cos θ ને કાઢીએ તો ડોટ પ્રોડક્ટ આવશે, બરાબર છે। અને R એ આપણો એકમ સદિશ તરીકે લીધો તો P.R લખ્યું, બરાબર। ટૂંકમાં આની જે વેલ્યુ છે હવે કોના પર આધાર રાખવાની છે, cos θ, એટલે કે θ તમારો કેટલો છે, બરાબર। વિદ્યુત સ્થિતિમાન જે તમારું છે આખું, આ તમારો θ કેટલો છે, બરાબર છે, 0 છે, 90 છે, બરાબર છે, પાઈ છે, 2π છે, એના ઉપર શું કરશે, આધાર રાખશે। તો અહીંયા તમને લખીને આપ્યું જ છે કે θ બરાબર 0 માટે, બરાબર છે, ધન ચિહ્ન, પાઈ માટે ઋણ ચિહ્ન, વિષુવરેખીય સમતલ θ બરાબર π/2 વિદ્યુત સ્થિતિમાન કેવું છે, 0 છે, બરાબર છે। આજે ઇક્વેશન મેળવવાનું હતું એ આપણે શું કર્યું છે, મેળવી લીધેલું છે, બરાબર છે। અને નીચે તમને 2 પોઈન્ટ આપેલા છે, એ શું કરવાના છે ભાઈ, વાંચવાના છે, બરાબર।